એ છે ને મેં બે દીકરીઓને જમાઈને ઘેરે બોલાવ્યા છે. કેમ? હા, અટાણે વળી શું કામ હતું? તને અગાઉ નહોતી વાત કરી મેં કે હવે છે ને એ આપણે બે દીકરીઓ છે. દીકરા ગણ કે દીકરા અને દીકરી ગણ તો દીકરી, બરાબર છે? હા, એ તો છે જ ને. હવે બસ મને એમ થાય છે કે હવે આપણી પાસે જે કંઈ માલ મિલકત છે, ખેતર વાડી મકાન, એ બે દીકરીઓને છે ને અડધે ભાગે આપી દેવી, એટલે એ શાંતિથી આપણે જીવી શકીએ. અને હવે કાંઈ ઉપાધિ કરવાની થતી નથી. એ થોડી જાત્રાઓ કરવાની બાકી છે ને, એ જાત્રા કરવા નીકળી આવી, આ બધી ચિંતા છોડીને. એ વાત તમારી હાસી હો. એ આપણે બે બેઠા છે ને ત્યાં બધું દીકરીઓને હોપી દે ને એટલે વાહેથી પછી આ માથાકૂટ નહીં, કંઈ બાંધવાનું થાય નહીં, એ કંઈ મગજ મારીશ નહીં. આ તમે બહુ સારો વિચાર કર્યો. હા, જો આપણે કંઈ ગળે બાંધીને લઈ જવાનું થતું નથી અને દાનમાં આપવું એના કરતાં આપણી બે દીકરીઓને ભવિષ્યમાં કામ લાગે. અને આ મોંઘવારી જો કૂદકે ને ભૂસકે વધતી જાય છે. હવે બે જમાઈને નાની મોટી નોકરીઓ ને બધું ધંધો છે તો એ તો ઠીક છે, એ કર્યા કરે છે, એમ કંઈ ખાવા પીવાના કે તકલીફ નથી કોઈને. પણ આપણી પાસે છે એ તો આજની તો કાલ છોકરાઓનું જ છે આપણા. હા, એ તો છે જ ને. હવે એનું જ છે બધું. આપણે ક્યાં દીકરો છે, એ દીકરીઓ છે, એ દીકરા જ છે. અને આ જમાઈ આપણા દીકરા જ કહેવાય ને. અને જમાઈ બે હારા છે, એ બાતતા નથી. અને આપણને જો કેવા હાસવે છે, થોડાક દે ને થોડાક દે, આટા મારવા આવે અને બધું લેતા આવે, આપણું એટલું ધ્યાન રાખે. બસ બીજું આપણે શું જોઈએ? હા, એ આપણે પૂન કર્યા હોય ને તો આવા જમાઈ મળે આપણને. અને દીકરીઓને કાંઈ વાંધો નથી, એ બેદાને સાચવે છે, સાસરીમાં બધા સુખી છે, એટલે એમ કંઈ ઉપાધિ નથી. પણ હવે ટાણે આપણે હાજા માંદા પડવીને કાંઈક બીજું કામ આવી પડે અને ખોટો ખર્ચો આવે, એ પહેલાં છે ને બે દીકરીઓને આમ આપણી માલ મિલકત છે ને હરખે ભાગે આપી દેવી. પણ એ બધી વાત તો હાસી, પણ આ બધું આપી દેવું પછી આપણને ગટપણમાં હાસો છે ખરા ને. અરે આપણી દીકરીઓને સંસ્કાર જ આપણે એવા આપ્યા છે ને, એ વાતની ચિંતા કરવાની આપણે થતી નથી. અટાણથી છે ને લખાણ લખી નાખવાનું છે અને અડધું પડધું બધું આપી દેવાનું છે. એ પછી આપણે ન હોય તો એ પછી માથાકૂટ થાય. એના કરતાં અટાણથી છે ને લખાણ તો કરી જ નાખવાનું, એટલે ભવિષ્યમાં એનો કબજો લઈ લઈએ આપણી ગેરહાજરીમાં. અને વાંહેથી છે ને કોઈને બોલવા ચાલવાનું રહે નહીં કાંઈ. એ વાત તો હાસી તમારે. ત્યારથી બધું આપણે આપી જ દેવું છે, નાઈ નથી. પણ આ તો મને વિચાર આવ્યો કે પછી આ ઘણા એવા દાખલા નથી બનતા, એ બધું આપી દે પછી મા બાપને ન થાસવતા. આ એની જેવું ન થાય એમ. એવું નહીં થાય. એ ગામના કિસ્સા ભણેલા બન્યા હોય, પણ આપણા ઘરમાં ભગવાનની દયા છે અને આપણા છોકરા એવું નહીં કરે. તે સારું, હાલો આપી દઈ. આવે છે ને જમાઈને દીકરી આમ કઈ આવવાના છે એવું કઈ કીધું? વાત તો થઈ ગઈ છે, હવે થોડીક વારમાં આવતા જ હોવા જોઈએ. મેમ તો સવારે વહેલો ફોન કરી દીધો છે. તે સારું, આવે એટલે આપણે દઈ દઈ બધું ભગવાનનું નામ લઈ. આપણે ક્યાં હારે બાંધી જાવ? હા છે બધું. એ મોટા જમાઈ કહેતા હતા કે મારા બા બાપુજી જરાક મંદિરે ગયા છે બાજુના ગામમાં, એક પ્રસંગ છે તે, એ આવી જાય ને એટલે અમે આવી જ આવી. અને નાના જમાઈ તો કહેતા હતા કે મારે નોકરીનો ટાઈમ જરાક હમણાં થોડોક વધ્યો છે ને, એટલે 1-2 કલાકમાં હું સાહેબ પાસે રજા માંગી લઉં, મારા શેઠ પાસે રજા આપી દે ને એટલે અમે તરત નીકળવી છે બેન. તો કાંઈ વાંધો નહીં, બધું આવો તમ તારે. એ અને હાટું છે ને કાંઈક હરખું રાંધી રાખજે તું. ભાઈ તમને તો ખબર છે, છોકરીઓ આવે તો મને રાંધવા દે. પણ એક કામ તો કર, પણ એક કામ કર, એ બેને ખીર બહુ ભાવે છે, તું ખીર તો રાંધી રાખ, એટલે એમને એમ થાય કે માના હાથની ખીર તો ખાધી. અને એ હમણાં કરના ખાઈને ખીર બનાવતા શું વાર લાગી? આવે તો બની જાય ખીર. સારું લે. બટેકાનું શાક ને પૂરી ને જે ખાવું એ બધું બનાવી નાખે. આપણે કેમ માર રાંધવા નાળો છે. સારું હાલ, હું જરા આંટો મારતા આવું આવે ત્યાં સુધીમાં. હા, જલ્દી પાણી ભરાઈ જાય ને તો વાડીએ ટ્રેક્ટર પોગાડી દઉં. લે હજી અહીંયા કામ કરે છે, બોલો. હા તો કામ તો કરવું જ પડે ને જલપરાણી, એમાં થોડું હાલશે કામ કર્યા વગર. વાડીએ તો પાણી ભરીને લઈ જવું છે. અત્યારે વાડીએ જવું છે તો પણ પાણી અહીંયા નથી, તો પાણી લઈને જવું પડશે ને. તમને ખબર હતી ને મારા બાપાની ઘરે જવાનું છે? તમને વાત નહોતી કરી મેં? પહેલાં મારે સામું જો પછી બોલ. હું તો તૈયાર જ છું. આ નવું કુર્તું ઠપકારી લીધું, ખાલી ટ્રેક્ટર લઈને પાણી મૂકવા જ જવાનું બાકી છે. ના યો, એ મોડું થઈ જાય. એ ક્યાંય હવે વાડીએ બાડીએ જવું નથી.
પણ તારા બાપાને કહેતી હોતો 2-3 બસો ચાલુ કરાવી દે. એક જ બસ આખા ગામમાં જાય છે, એ તે ટેમ ઉપર ન પગ્યા હોય ને તો હાલીને જવું પડે. કહી દીધું છો, બીજું કઈ કહેવાનું છે? બીજું કાંઈ કહેવાનું નથી. એમ તો મારા હારા બે હારા જ છે હો, એમાં કંઈ વધારે કાંઈ નથી કહેતો, કારણ કે આવી હારી રૂપાળી છોડી મને દીધી એટલે હારા જ કહેવાય. હા બસ રેવા દો, ચણા ઝાડ ઉપર બેહાડો મને ખોટે અરે શેણાના ઝાડવા ન હોય, એના તો છે ને ઓળા કરીને ખાવાના હોય. ઓડા કરીને ખાવાનો શેણા ઝાડ શેણાના તો કામ આપણે મને ખબર છે ત્યાં જવાનું છે, અને તારા બાપુજીએ આપણને હું કામ બોલાવ્યા તને ખબર છે ને? ખબર જ હોય ને, મન ન ખબર હોય મારું ઘર હોય તો? હા એ ખબર જ હોય. આ તમે બધે જમાયું મારા ઘરનું ધ્યાન બહુ રાખો કા હાડું, ઈ સમજાતું નથી મને. ધ્યાન તો રાખવું જ પડે ને, જો હાવું નારા બે એકલા રે અમે ધ્યાન ન રાખીએ તો કોણ રાખે? કારણ કે આ જમાઈ છે ને એ દીકરા જેવો કહેવાય. હા એ તમને ખબર છે હો, પણ હંધે ખબર પડે. આ જો હા છે ને, વાત ઉપરથી યાદ આવ્યું કે આ તારા બાપુજી ભાગલા પાડવા હાટું તમને બે બહેનોને ત્યાં બોલાવી છે, પણ જોજે આ તારી નાની બેન છે ને રાધા, ઈ બાધ્યા વગરની નહીં રે, મને વધારે આપો એમ જ કહે. બોલ એ પણ એનું કાંઈ ન હાલે, એ ભલે ને બોલ બોલ કર્યા રાખે. હા બાપુજી છે ને, આ બાપુજી છે ને એ બેયના હરખા જ ભાગલા પાડશે. અરે હરકા ભાગલા પાડશે મને ખબર છે, આપણે એનું કાંઈ જોતું નથી, ભગવાનની દયાથી આપણી પાસે હંધુય છે. તું જોશો આ તો એને દીકરો નથી, તારે ભાઈ નથી, એટલે જે કાંઈ હોય તમારે બહેનોનું જ હોય ને. આ કોકને દાનમાં દઈ દે એની કરતાં બહેનોને દે ને, હું તો કહું સારામાં સારા વ્યક્તિ કહેવાય. બેનું દે તો ભેગું જમાઈ નહીં મળે ને કા? પણ કેમ નહીં, મેં કીધું એમ જમાઈ દીકરો જ કહેવાય. પણ આ તારા બેન છે પછી રાધા, જમાઈ દીકરો એટલે દીકરો થઈને રેજો. તો કાંઈ વાંધો નહીં, એને જ્યારે તકલીફ પડે હાથ પગ ન હાલે ને આપણી ઘરે આવવું હોય ને ત્યાં તું તારે હું સેવા કરવા રેડી છું. ખાલી દીકરો બોલીને દીકરો નથી થવાતો. ના ન થાવ, પછી કાંઈ સેવાય કરીને બતાવું, તને બોલવાનો મોકો નહીં આપું. પણ આ તારી બેનનો સ્વભાવ જરીક અડકતરો છે ને, એનું છે ને મગજમાં ન લેવાનું હોય, એ બોયલા રાખે ત્યાં જાય ને પછી જોયું જાય. હા એ તો કાંઈ વાંધો નહીં, પણ હા તો જો હું કહું એનો છું, તો પહેલેથી છે ને મગજ આખો. પણ હું એ જ કહું છું તું છે ને બોલીને બગાડતી નહીં, કારણ કે અમે હાડુભાઈને કેવું જામે છે તને ખબર ને? જમાવવાનું ક્યાં ના પાડું, ગુલ્ફીન જેમ જમાવો. હા એવું જ જામે છે અમારે બે ને, આમાં ભાઈઓ હોય ને હગા એવી રીતના રહીએ અમે બે. આ તમે બે બેનું ભેગું રહેવું તો મને કાંઈ વાંધો નથી. આ એનું ગામ ક્યાં આગું છે? તમે કીધું ભાઈઓને જેમ રહીએ. હા તો પણ રહી છે હાડુભાઈ, તમારે હાડી એરે ભળશે તમારે એની યારે જરાક તો પછી ક્યાંથી બડું મેળ આવે? મુશ્કેલ હું હવે તો છે. ખોટા આવલી ખોટા ફાકા મારો આ છો. ફાકાની કહેવત છે ને, હકપણમાં હાડું ને જમવામાં લાડુ. હે આ એવું છે અમારે બે ને. એ વાત હાસી છે. હા તો હવે અહીંયા ગપ્પા મારવાના છે કે પછી જવાનું છે? ડોઈ બસ વઈ જાય હમણાં, તમે કીધું નહીં આ એક જ બસ આવે છે ગામમાં. હારું હાલ લે હવે. પણ આ કોણ પોગાડ છે? ફાફા જ બાયરા રાખશે અને કોઈ દી આદત જ ન ગઈ. પણ ઘડી કામ જોવે, ઘડી કામ જોવે, કોઈ વાટ જોવે છે ને? વાટ કોઈ નથી જોતો, આ ટ્રેક્ટર લઈને વાડીએ તો જવું પડશે ને. હે આ કાંઈ વાંધો ને, હાલ ને અમૃત કાકાને કહી દો, એ અમૃત કાકા આ ટ્રેક્ટર જરાક વાડીએ પોગાડી દેજો, પાણી ભરાઈ જાય એટલે. વાહ સાંભળી લીધું, કાનમાં હા રેડું. એમ એટલે કેવું પડેલા ભાઈ, નકર પાણી છલકાય છે, પાણીની છે તંગી. આ હજાર ફૂટે છે ને પાણી વે ગયા, તળ વે ગયા છે હેઠા. પેલા જેવા વરસાદ રહ્યા છે? વરસાદ નથી રહ્યા, તો પણ એમાં શું છે કે આ માવઠા બહાર આવી ગયા છે ને ત્યારથી વરસાદ વયા ગયા છે. માવઠા સમજ ને, તારી બેનના સ્વભાવ જેવા, એને માવઠા કહેવાય. રેવા દ્યો, વાત મારી બેન ને ના લ્યો. હા એટલી બધી કઈ જો, ખરાબ નથી. આમાં શું હોય કે હારું માણસ હોય ને એને હંધાય યાદ કરે, કેમ તારું નામ ન લે, કારણ કે તું હારી ને, તું ખાલી મારા હાટું હારી છો, અને એ આખા ગામમાં હારી થાય તારી હારે નહીં. છે હો, મારા બાપાએ મને બુદ્ધિ ઘણી આપી છે ને. એ તો મને ખબર છે, બુદ્ધિશાળી તો તું. હા લા મોઢું નથી થતું થાય છે, પણ તમે જો ને વાતો એ વરગારી દીધી એ છે મને. અમૃત કાકા ભૂલી ન જતા હો. અને જોડું કાઢવું પડશે, થઈ તો લઈ જવા છે. એ હાલો તૈયાર થઈ ગઈ છું મારા બાપાને ઘરે. હા નવું પહેર્યું સારું લાગે છે ને? હા સારું. ખબર પડવી જોઈએ ને કે મારો ઘરવાળો મને કેવો હથેળીમાં હાસવે છે. હા એ વાત તો હાચી, ઘરવાળો તો હાચે, પણ હું તને શું કહું, જોઈને કોકને બળતરાય હાલશે નહીં, હાલે કોઈને બળતરા. હા આવું ભારે મંગળસૂત્ર પહેર્યું છે તમે 3 તોલાનું. હે ભગવાન, આ તમારા ભાઈઓને આ ક્યાંથી તમે શીખ્યા હો? આ બધાને દેખાડવાનું, ઓલીને દેખાડે ને ઓલીને દેખાડે ને, એનું એવું તમને શું શોખ એમ? એમાં તમને મજા આવે કોઈક બળતરા કરે એમાં? તમને નહીં સમજાય.
આ હું તો તમારા હારા હાટું પહેર્યું છે કે હંધાઈને ખબર પડે કે મારો ધણી મને કેવી હથેળીમાં હાસવે છે મારો વર. એ વાત સાચી તમારી. હા તમારું જૂઠું દેખાય એમાં, મારું શું નહીં દેખાય કે રાધાને જોવો તો ખરી એનો વર હા રાજકુમારીની જેમ હાસવે છે. એ વાત સાચી તારી. પણ જો હું તને કહું સાંભળ, હા છે ને તારા સ્વભાવની મને પહેલેથી ખબર છે. એટલે તારા બાપાને ઘેરે જા ને. મારા સ્વભાવની તમને ખબર છે એટલે તમે કેવા શું માંગો છો? મારો એટલે સ્વભાવ કેવો છે? સારો છે પણ થોડોક આમ ગરમ છે ને એટલે ટાઢું રહેવાનું. ગરમમાં તો એવું છે તમને ખબર છે ને કે મારાથી ખોટું સહન ન થાય. મારી સામે કોઈ ખોટું બોલીને આવે ને અને ખોટું કરે ને ખોટું બોલે ને એટલે મારો મગજ વયો જાય સાતમે આસમાને. ખોટું સહન નહીં કરવાનું, મગજ ખોટાનો વિરોધ કરી જ નાખવાનો. મગજ કોઈના બાપમાં જાય નહીં ને. તમારામાં ખબર છે તમારી મેં ઠૂહી ઠૂહીને મગજ નાખ્યો છે ઈ. પછી કે તું બોલે હંધુય સંભળાય છે મને, જોરથી બોલો ને. તમને જવાબ આપું હંધાય રોકડા રોકડા. એટલે જ નથી બોલતો. હવે મારી વાત સાંભળ તું. અત્યારે મગજ થોડો ટાઢો રાખ. તારા બાપાને ઘેરે આપણે શું કામ જઈએ છીએ? મારા બાપાએ અમને બે બહેનોને તેડાવ્યા છે, મારા બાપાને કામ છે એટલે. શું કામ છે? મારા બાપા એવું કહેતા હતા કે આ મિલકતના ભાગ પાડી દેવા છે. અને મારા બાપાની વાત સાચી જ છે ને કે આ છેલ્લે બધું દીકરીઓનું જ છે, તો આ જીવતા જીવત ભાગ પાડી દે તો એના ગયા પછી કઈ ઉપાધિ ન રહે. શું કે બા ભગવાન કરે મારા બાપા ને બા બિચારા 100 વર્ષના થઈ જાય, કોઈ જાતની કઈ એને વાંધો ન આવે. પણ જો આ તમે બેનું છો, તમારા આગળ પાછળ કોઈ ભાઈ તો છે નહીં, એટલે મિલકત તમને મળવાની છે. પણ ત્યાં છે ને આ તારા બાપા જેમ ભાગ પાડે ને એમ સ્વીકારી લેવાનું. આમ તેમ કાંઈ વચમાં બોલવાનું નહીં અને એની રીતે હિસાબ કિતાબ કરવા દેજે, બરાબર? તમને એવું લાગે હું કાંઈ બોલું? આ મારા બાપુજીને જે યોગ્ય લાગશે એ કરી નાખશે, એમાં મારે હું બોલવું? એની વસ્તુ એને જેને આપવી હોય એ આપે, જેને જેટલું દેવું હોય એટલું દે. હવે મને દે કે મોટી બેનને દે, સીએ તો અંબે બેનું જ ને. હવે અહીંયા એમાં હું ને થોડી ઘણી બેન વસ્તુ મોટી બેનને ઓછી દઈ દે, તેમાં મારે થોડું કાંઈ કહેવાય કે બાપુ તમે કેમ મોટી બેનને ઓછી વસ્તુ આપી? એ તો બાપુજીને જે યોગ્ય લાગે એ કરશે, એમાં આપણે શું કહેવું? વાહ દાતાની દીકરી વાહ. હે મોટી બેનને વધારે આપી દે એમ તો ન બોલી, હા ઓછી દઈ દે તો. એમાં એવું છે કે હું નાની રહી ને તો મારા બાપુજીને બહુ વાલીશું, બહુ લાડકીશું. મારા બાપાએ મને અત્યાર સુધી આવડી થઈ ને તો કોઈ દી લાદી ઉપર કે જમીન ઉપર જમવા નથી બેહાડી, મને એના ખોળામાં બેહાડીને જ જમાઈ દઈશ. મારા બાપાએ એટલી લાલી. હા સારું કર્યું. મને તેમ કે ઝાડવે ટીંગાણી ખવડાવતા છે. તે બધાના મા બાપા છે ને એની દીકરીને એમ જ હાંસવે કે તારા બાપાએ નવાઈ નથી કરી તને હાંસવે. એવું નથી, આ તમને ખબર નથી. મારી મોટી બેનને એટલા લાડકોડથી મારા બાપુજી નથી મોટી કરી, જેટલી મને કરી એટલી તમને ખબર છે. મારા બાપા તો મને એમ કહેતા મારી દીકરી તો રૂપનો અંબાર છે, 5 હાથ પૂરી છે, અમારા ઘરની લક્ષ્મી છે. અંધારામાં મારી દીકરી ઊભી હોય ને તો અંજવાળું થઈ જાય એવું કે મારા બાપા. કે તારા બાપા કે એવું બધું કે તારા બાપા જ કે એમની બીજું શું કે તારા બાપા? મારા બાપા તો બહુ બધું કે એમ કે મારા રાતડિયારે હું આખા દી એક વખત વાત ન કરું તો મારા ગળા હેઠે કોળિયું ના ઉતરે. હું નાની હતી ને તે મારા બાપુ ભેગી હું જમવા ન બેહતી ને તો મારા બાપુ ખાતાય નહીં. મારા વગર એક અન્નનો દાણો મોઢામાં ન નાતા એક બટકું. મારા બાપુ પેલું બટકું મને ખવડાવતા ને પછી બીજું બટકું એ ખાતા. તારા બાપાએ કોઈ દેવું ન વિચાર્યું મારી છોકરીને થોડોક સિંદૂર પાઈ દઉં? ખા આ એક ધારું બોલવાનું ચાલુ કરે પછી બંધ થવાનું નામ નથી લેતી. કોકનો વારો તો આવવા દેવાય કે નહીં બોલવાનો? હવે અહીંયા તમારો કે મારો વારો, એમાં બોલવામાં તમે બોલવામાં વાર રાખો. કેવા માણસ હોવો તમે, હાવ કસાઈ જ જેવા છો, કસાઈ જ જેવા. બોલવામાં વારા, હજી કંઈક કામ કરવામાં વારા રાખીએ, ખાવા પીવામાં વારા રાખે તો સમજાણો, બોલવામાં વારા. હે ભગવાન, થોડીક તો કંઈક બુદ્ધિ આપી હોત. આ રૂપ નો આપ્યો તો કાંઈ નહીં, પણ બુદ્ધિ તો થોડીક. હાલો હું બોલી કાંઈ નહીં, હાલો મોડું થઈ હું જાય. બોલી અંદર જરાક આ દરવાજા બંધ કરી આવો ને છાયદું ઢાંકી આવું. હે ભગવાન, આ જરાક ઉતાવળ રાખજે પાછી હો. આ જો હવે ટાણું થતું આવે છે, એ છોકરાઓ હમણાં આવવા જ જોઈએ. હા જો આમ તો છે ને મેં ઘણું ખરું રાંધી નાખ્યું છે. મેં તો આવે ને એટલે પેલા ખાઈ લેવાય. હા હા, એ આવતા વેચ છે ને પેલા જમાડી જ દેવી. હવે ટાઈમે આવે તો સારું, નકર ઠરી જાય. તમારે ઉતાવળ બહુ હતી ને કે રાંધી નાખ રાંધી નાખ્યું. હા તે રાંધવાની તો પછી છે ને આવ્યા પછી ગામત્રેથી આવતા હોય, થાક્યા હોય. રામ રામ. એટલે એ આવો આવો. એ રામ રામ, આવો, આવો. રામ રામ.
હા જય શ્રી કૃષ્ણ જય શ્રી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા સારું છે ને આ બસ વહી ગઈ હતી તો પ્રાઇવેટ ગાડી કરીને આવવું પડ્યું હો લાગ્યું છે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા, મારા ભાઈ જય શ્રી કૃષ્ણ રામ રામ હાડુ રામ રામ મારા બાપુ હારું. અરે ગાડી બાંધવી પડેલા બસ નીકળી ગઈ હતી જય શ્રી કૃષ્ણ જય અમે શ્રી તો હું દેખતા મોટી જ નથી. એ મોટી હારું ને તને એ હાલી નાનીને હારું ને, હોય બનાવી એટલે તમને. મોટીને એટલે પણ પેલા મને મારા હાડુના હમાસા તો પૂછવા જો એટલે પણ ગાડી બંધ પડી હતી તો મને ફોન ન કરે એમ બસ એક જ હતી ને એ છૂટી ગઈ થી ગાડી લઈને આવ્યો બાંધીને બીજાની હા, મોટી હા જો હા તારા જમાઈ કરાઈ આવ્યા એટલે તે તો જૂનું જૂનું ડોકમાં પહેર્યું લાગે છે કા હા તે હારું છે આ થોડું કઈ ખોટું પડી જાય પડ્યા ફોન એવું આમ જો મેં તે નહીં કરાયો જો જો એ સારું હવે આ તમે સુખીન તો અમે છે ને અમને રાજીપો રહી બાપુજી 1.5 તોલાનો છે હો. એમ બાપુજી હા. હાડા 3 તોલાનું કરાવ્યું છે મારી પાસે એક તો મંગળસૂત્ર પડ્યું હતું હાવો જાડો છે નહીં પડ્યો હતો પણ આ પાછું હારું, ઘરે કોનું પડ્યું હોય ને તો બોલે કહીએ કા બાપુજી અને છે ને હવે તમને રાજી થાવ વધારે એ તમને બહુ મળવાનું છે બધું એ અમારી પાસે હોનું આ ઘર જર જમીન દાગીના બધું તમને આપવાનું છે હરખે પણ ભાગે હું તમને શું કહું છું આ બધું તમારે અમને દેવાની શું જરૂર છે લે. એટલે કે તમારી દીકરી દેવાની શું જરૂર છે આ પણ હાચી છેલ્લે વાત તો છે દીકરીઓનું જ હોય ને મા બાપની વસ્તુ ઉપર દીકરા દીકરીનો શોખ હોય સાંભળો આમ જો સાંભળો રાધાબેન આ વાત હાચી છે તમારી પણ આ જ્યાં સુધી મા બાપ જીવતા હોય ને ત્યાં સુધી દીકરી કે દીકરો કોઈનો હક ન કહેવાય બરાબર ને હાડો બરાબર છે હાડુ પણ જો અમે એક વિચાર કર્યો કે અમે જીવતા થઈ ને એ જીવતા જી બે છોકરીઓને હરખે ભાગે વેસી ગઈ આ હરખે હા ભાગે મારા બાને ને બાપુજીની બુદ્ધિ હાલે છે ઈ તમારા બે કરતા મોટા છે એને હું કરવું ને હું ના કરવું ને અંજી ખબર પડે છે એટલે તમે બે ચૂપ રહો ને તો વધારે સારું એ તમે બે હાડો ને બે બેનો હવે છે ને થોડું આમ ધીમા હો મારે જે વાત કરવી છે ને એ પછી મોડું થાય અને મને લાગી છે ભૂખ પહેલા હું વાત કરી લઉં અને તમે આવ્યા છો તો હવે બધા ભેગા બેન પાછા જમી લેવી વાત કર્યા પછી હે હા જો એ જીવતા જીવ છે ને અમે બે નિર્ણય લીધો છે હા કે ભાઈ અત્યારે અમારી પાસે જે માલ મિલકત છે ખેતીવાડી છે એના ઘર છે અમારી પાસે હે એના હરખા ભાગે તમને છે ને લખાણ કરી દેવી અને વસ્તુ જે આમાં ઉત્પાદન આવે છે ખેતીમાં ને એમાં એ તમારું અને આ તારી બાના દાગીના પડ્યા છે એને હરખા ભાગ કરી દેવી બરાબર છે તો આ નિર્ણય અમે લીધો છે હા તે કઈ વાંધો નહીં સારો નિર્ણય લીધો અને જો આ નિર્ણય લેવા પાછળનું કારણ છે અમારે છે ને આ છોકરીઓને મોટી કરવામાં ને આ તમારા લગ્ન કરી દેવામાં ને અમને જાત્રાઓ કરવામાં કે ક્યાંય સમય જ નથી રહ્યો અમને એટલે હવે છે ને બધી મોહ માયા મેલી અને એને ભગવાનનું નામ ભજવું છે અને હરિદર્શન કરવા જાત્રાઓ કરવી હા બાપુજી તમને જેમ ઠીક લાગે ને એમ કરો હે બાપુજી હા તમે જમીનના ને દાગીનાનો તો ભાગ પાડી નાખ્યા પણ આ ઘર આ ઘર તો એને રહેવા ન જોઈ હા વાત સાચી છે હા બા બાપુજી જીવે ત્યાં સુધી ઘર તો એને રહેવા જોહે જ. તો હું તમને શું કહેતી હતી હું નાની દીકરી છું તમારી અને સૌથી વધારે લાઈટ કે હું જ તમને હતી ને બાપુજી તો પછી આ ઘર છે ને એવું લાગે ને તો છેલ્લે મારા નામે કરી દેજો તમ તારે હા મેં નાની છું ને એટલે હું રાધા આ તું શું બોલે આ ઘરની તું એક જ દીકરી છો હું નથી એ માને ને બાપુજીને છે ને બે હરખ્યું દીકરીઓ હોય એમાં નાના મોટું ન હોય સમજાણું સમજ બોયલા. પડે કે નહીં લ્યો બોલી ગયા હું કા મોટા બેન હજી બોયલા કેમ નહીં એમ કર તું જ લઈ લે બધું માર કાઈ નથી જોતું કાંઈ વાંધો નહીં તમ તારે મને એવું અભિમાન નહીં તમ તારે મારથી હંધી તને હસવાઈ એટલું જ જાય જોઈએ તારે એટલું જ જોઈએ છે કઈ એટલે કુંજાણે કેટલી લાલચુ છે કઈ ખબર તમે નથી મૂંગા મારો તમને વધારે કઈ ખબર ના હોય આ અમારા બાપના ઘરનું છે પડતી. તો તારા બાપના ઘરનું છે ને તો મારા બાપના ઘરનું છે સમજાણું સો મોટી બેન હું મારા ધણી હારે વાત કરું તમને કઈ નથી કહેતી તો ધણી આરે છે ને ઘરે જઈને વાત કરશે આ બા ને બાપુજીની વાત સાંભળ હા ઘર તો મારું જ રહે હું નાની છું ને તો પણ શાંતિ રાખો ને આ બાન બાપા નક્કી કરશે તમે હું તો બાંધો બી અમે નક્કી કરી એમ કરવાનું તમે કહો ને એમ અમારે નથી કરવાનું એ એક કામ કરો પછી બધું વિચારવી પહેલા છે ને ભૂખ લાગી છે હવે મને હાલો ખાઈ લેવી પહેલા બધા હાથ પગ ધોઈ નાખો અને હાલો ખાવા બેસી હાડુ આ જમવાનું થાય તૈયાર ત્યાં આપણે ગામમાં આંટો મારતા આવીએ જાવું જોઈએ ગામમાં જાવું જોઈએ હારણ ગામમાં આવી જાવ આંટો માર્યા વગર તો મજા ન આવે રખડા સિવાય ક્યાં કઈ ને ધંધો હારું અમે તમને મોડું ખાવાનું ટેવ હોય ને હારું અમે તો જમી લેવી હે દીકરી ભેળા બેન અમે ખાઈ લેવી તમે જે આંટો મારતા હો ને પાછા વહેલા આવજો આ ટાઢું ન થઈ જાય બધું હાલ હાડુ હાલ
અને પાછા બાજ્યો નહીં બે બેનો મકાન હાટ હો અમને બુદ્ધિ આપીશ ભગવાને, તમારું કામ કરો સાવ કરતા હોય ઈ. તો ખબર છે કેટલીક છે. બાપુજી બા જો આ ઘર તો મારા નામે જ કરજો હો ને. હું નાની છું ને એટલે આ ઘરનું હું એવું હાસવી કે જીવીને ત્યાં સુધી આ ઘરનો કલર નહીં ખરવા દઉં. આ તમારી યાદ તરીકે સંભાળીને રાખાય હું. પેલા તારી બુદ્ધિને હાસે પછી આ ઘર હાસવાનું કરજો. એ હારું બાદો માટાને પેલા છે ને જમી લો હાલો. હા, ખાઈ લઈ પછી શાંતિથી આપણે નિર્ણય લે. આ ઘર મારા નામે જ કરાવજો ને મારા બાપુજી કહીને. હા હા હું જોવો છો હવે હાજે કામ હોય ડાસામાંથી ફાટો નહીં એ બોલાવીશ તો હવે. મેં તો ના નથી પાડી, તને મેં ના પાડી હતી ને કે એક શબ્દ બોલતી નહીં. હે હું કામ ડાય નહીં થઈ? તો તમને પણ મેં ના પાડી હતી ને કે તમે વસે ડૂડકા વેડા ન કરતા. મારા બાપાનું ઘર છે હું જોઈ લઈ. હા મારા બાપાના ઘરમાં મારે શું કરવું હું નહીં, મને ખબર હોય કે તમને ખબર હોય વધારે. અહીંયા આપણા ઘરે ભૂખ છે, આપણે તાણ છે કાંઈ વસ્તુ નહીં, તે મકાન માંગીને બેઠી. હે જો તું નાની છો એટલે હું મકાન તને મળે એમ? એ મકાન ઉપર કાયદેસરનો મારો હક લાગે. હા એ તો મકાન તારા એકલા બાપાનું નથી, મોટી બેન ને બાપાનું છે. હો મોટીને હવે મોટીને તમે આપશો ને એટલું હંધી ઓગાડી લે હે ઈ. એને ગયો ને એટલું ઓછું જ પડે છે. એને તો સમજ જોઈએ કે આ મારી નાની બેન છે તો એ મારા કરતાં વાહે આવી છે. હું 5-6 વર્ષ વધારે વહેલી આવી ગઈશ તો મને કરિયાવરમાં મારા બાપાએ સાસુ આપ્યું છે ને મને વધારે હાંસવી છે. તો હવે એક મકાન મારી નાની બેન લઈ લે તો એમાં શું થઈ ગયું? તો તું શું કામ મોડી આવી? વહેલા આવી તો એને પહેલા હવે મારી માને મારા બાપાને જઈને પૂછો ને જાવ ને. તારું નાક ઘેરેથી જ વાઢ્યું તું મેં કે ન્યા જઈને મિલકતના જેમ ભાગ પાડીને રીતે પાડવા દેજે, વચમાં કાંઈ બોલતી નહીં તોય મકાન મારા નામે કરી દેવાનું. કહેવાની શું જરૂર પડી તારે? મારો હક છે એટલે મેં કીધું. હકની વાળીની થામાને હક ન લાગે એમ કાંઈ? હક બધાને હરખો જ લાગે. હે મને ખબર છે આ મારા બા બાપુને કઈ થાય ને તો પાણી મારે જ પહોંચશે અને બીજા કોઈનું પાણી નહીં પોસે. હા એ પાણી તારું જ પગશે, એ તો ઓલી વધારાની. હે એટલે પાણી એનું પગશે. હા તમને ખબર તો છે કે મારા બા બાપુને હું કેટલી વાલી છું. એ મારી બેન કાળી છે, હું રૂપાળી છું ને એટલે મારી અહેમિયત વધારે છે ઘરમાં. એવું ન હોય, આ માવતર છે ને એને બધા સંતાન હરખા જ હોય કે વાલા દેવીલા ન હોય કાંઈ. જો મારા બાય રૂપાળા, મારા બાપુય રૂપાળા ને હુંય રૂપાળી, એક જ કાળી છે. આ તો હોય જ ને, ખેતરમાં તડકામાં કામ જ કર્યું ને આપણે ઘેટે બેઠા બેઠા આરામ જ કર્યો હોય. એટલે લ્યો કામ તો મારા બા બાપુએ કર્યું તોય એ મોટી છે ને મોટી હાવ દાનતની ખોટી છે. તમને ખબર છે પેલા ઈ લખણ ખોટી છે મોટી. આપણે કાંઈ લખણ ઝલકાવતા જ નથી. હું તો છે ને હાસુ હોય ત્યાં જવા ઝુપાડું, ખોટું અહીંયા કાંઈ બોલતી જ નથી. હા એ તો ખબર જ હોય ને મને, તને પાણી લાવ્યો છું. તો પછી તો તમને ખબર છે તો તમારે મારી બાજુ ના બોલવું જોઈએ, મારો પક્ષ ના લેવો જોઈએ. પણ નહીં, તમે તો તમારી પાટલા હાહુનો પક્ષ લઈને બેઠા. તમે ઊંધી ખોપરી છો, ઊંધી ખોપરી. આ તમારી માએ તમને કઈ શીખડાયું કે નહીં, કઈ અંદર નાખ્યું કે નહીં ભેજામાં? આમ જો મારી વાત સાંભળે, મારે છે ને તારા બાપાની મિલકતનો એક રૂપિયો જોતો નથી. હે એટલે મકાન ડીંડવાનું છે ને આ ભૂલી જાય. કઈ નહીં, તમારે ના જોતું હોય તમે નો રાખતા, હું રાખાય. મારા ખાતામાં નાખી હવે બેંકમાં એ રૂપિયા છે. આ કાલ સવારે મારા છોકરા સહી આવી છે ને તો એ વાપસ છે હંધોઈ. એનો બાપ બેઠો છે જી, એના છોકરાને હાસવા હાટું. હે આ કોઈને સામે મારે હાથ નહીં ફેલાવવો પડે મારા છોકરાઓને. અને બીજી વાત એ, તું શું કહેશો કે મારે જોઈએ છે એમ? ત્યાં લઈને જાય કોને કોને ખવડાવી? આ ખવડાવવાળો એક અહીંયા છે અને છોકરા થાય ને. હે મારા કાંડા ભાંગી જાય છે. હંધોઈ ભવિષ્યનું વિચારવું પડે. હા ન કરે નારાયણ કે કોઈને કઈ થઈ ગયું હોય તો વાહે વડાનો ઉપાધિ ન રહે. આખી જિંદગી ખાઈ હગે બેઠા બેઠા. હા રહેવા માટે સત હોય ને તો કામી તો માણા ગમે ત્યાંથી લઈ. તો આ કોની હાટું રાખશું આ બધું? મારા હાટું. હે મારા હાટું. ક્યાં જાહો? ક્યાં જાહો? એ હું જ્યાં જાવ તમતાર તમારે ન જોઈએ ને તો કાંઈ નહીં. તમતાર હું મને ઠાઠડીએ હંધોઈ બાંધીને લઈ જાય. પણ મકાન તો હું જ લઈને રહે. મારા નામે જ મકાન આવશે બસ. કે મોટીને તો હું મકાન દેવા જ નહીં દઉં, ગમે એ થઈ જાય. એ તારી માતામાં છે ને તારામાં તારી વખતે છે ને મને એમ લાગતું નથી કોની ગળહુંદી પાય તને ખબર નથી. એ બા તમને ગળહુંદી કોની પાય? આ તમારા જમાઈને પૂ તમને કયો? અને તમારા જમાઈ એવું કહે છે કે તમે મારા વખતે નાખતા ભૂલી ગયા. હા તો ભૂલી જ ગયા છે, હાસીને ભૂલી જ ગયા છે. આ બે તમારી બહાર ખાઈ ગયા હતા ને તો ખબર છે. હા જો આ ગાંગડા ખખડે, ગાંગડા આખા. એ બે બેનું હોય ને તો ફરકા ભાગે વેસી લેવાય. બુદ્ધિ વગેરેની મોટી આવી છે ને તેવી છે ને
મકાન મારા નામે કરી દે. અમુકનું કહેવાય બાપા ન જોયું ઈ મોટી મને કેવી બળતરા કરાવતી હતી, સાડો સેન કરાવ્યો, સાડો સેન ડોકમાં. શરૂઆત કોને કરી? આપણે મંગળસૂત્ર બતાવવાની દાય કોને કરી હતી? મેં તો ખાલી એને એમ જ કીધું કે મારો ધણી મારા હાટું લઈ આવ્યો એમ. તો એનો ધણી લાવ્યો એ ન બતાવે? ઈ તો અદેખાઈમાં બોલતી હતી બળતરામાં. એને બળતરા બહુ થાય છે મારી હાડીને મારાથી. હા, સવો તો એક કોઠામાં આલોટી જ ને. હે, એક કોઠામાં આલોટેલા સવો ને એટલે એમાં કઈ દાદો ફેર ન હોય. મને તો હું ખબર કે મંદિરના પગથિયાથી લઈ આવ્યા હશે કે એના આશ્રમમાંથી લઈ આવ્યા હશે ને. અને વગીને કે બોલવાની ખબર પડે છે? હે, ભાન પડે કે હું બોલું હું નહીં? બુદ્ધિ વગરનું. શું જોઈએ મારા ઉપર હાથ ઉપાડે? મારા બાપુએ કોઈ દી મારા ઉપર હાથ નથી ઉપાડ્યો અત્યાર સુધીમાં, અને તમારી આટલી હિંમત કેમ થઈ મારા ઉપર હાથ ઉપાડવાની? હવે વિચાર કરો કે મારા બાપના ઘરે છું ને તોય તમે મારા ઉપર હાથ ઉપાડો, તો કાલે વાર તમે મને કાઢી મૂકો, તમારે રહેવા મકાન તો જોઈએ ને. આવું છે કરો છો ને અંધું હારું જ કરું છું. મુંગી ના કરે, એક પડી દે આગળ હાસીને મારી દે. શું જોઈએ હજુ તો મને મારવાની વાત કરે છે લે. મોઢું બંધ કર, મોઢું બંધ કર, મોઢું બંધ કર, નાખી દે. રો રો હજી રો, વેકડા થાય, વેકડા થાય. આ જોજી પાંદડા પીળા થઈ ગયા. આ ઘરમાં ભાગલા હું પડવા મળ્યા ને, મને લાગે ઝાડવાના ભાગલા ન પાડે ને તો સારું. લે કાં મોઢું સડાવીને ઊભી? હે, મેં તને ચોખ્ખા શબ્દોમાં કીધું તું ને કે તારા પપ્પાની ઘેર જઈ, ત્યાં તારા પપ્પાએ ભાગલા પાડવા હાટું આપણને બોલાવ્યા છે. તું તારી બેન હારે બોલતી નહીં, તોય બોલી ને. હે, તને ના પાડી હતી તું નહીં બોલતી, એનો સ્વભાવ છે. તું કહેતી હતી કે મારી બેન કાંઈ બોલે નહીં, મને ખબર છે, હું ઓળખું છું. એ મને ખબર નહોતી કે મારી બેન આવી એ છે. હવે તો ખબર છે ને. આ શું છે કે આટલા વર્ષથી હા હારે ગયા ને પછી છે ને જેવા રંગમાં માણાને રંગ્યો ને એવા રંગમાં એ રંગાઈ જાય. આ મારો હાડુભાઈ તો સીધો છે, પણ આની અંદર છે ને શકુનીની બુદ્ધિ આવી ગઈ છે કે વધારે મેળવવાની એટલે તમને. કાંઈ નથી, આ મારા બાપાનું ઘર છે ને એને પડાવી લેવું છે. એની છે ને એવી જ છે, શું કહેવાય નીતિ નીતિ હા, એની એવી જ નીતિ છે. એ વાત તો સાચી, કારણ કે નીતિની ખોટી તો પહેલેથી જ હશે. કારણ કે મારી હાળી ને એટલે ક્યારેક હસી મજાક કરતો ને તો મને ઈ તો હું કરવા જ નહીં તો હોય એને. હા કહી દઉં છું, ભલે મારે બાથવું પડે. અમારે જો આ હું કહું એને ઘર જોતું હોય ભલે ને લઈ જતી. તું મોટી છો, કદાચ ઈ નાની છે ને લઈ જાય તો શું ફરક પડી જાય? તો હું મોટી છું મેં ગુનો કર્યો? અરે ભાઈ કાંઈ ગુનો નથી કર્યો તે. તું તો હું કહું હોના જેવો સ્વભાવ છે તારો, ચોખ્ખો. અને આમ જો મોટી છો ને કદાચ નાની વધારે લઈ જાય ને તો લોકો અમુક સારું કહે. આપણે જો કોઈ વાતની કમી છે, હે ત્રણ ટેકના આવીને મસ્ત રોટલા ખાઈ, થોડી ઘણી જમીન છે, હે રૂપિયા છે, ટ્રેક્ટર છે, હંધુય આપણી પાસે છે, તો પછી વધારે આ જે કાંઈ આવે છે ને તારા પપ્પા આપે એ વધારાનું આપણી પાસે આવે છે. એ હંધે વાત હાસી. જો ભાગ પડે ને તો બે બેનોના હરખા હોય, સમજાણું? એ હું એ જાણું છું, પણ હવે એ જરાક જીદીલા સ્વભાવની છે, એને નજર ઘર ઉપર છે. એમ નહીં, હા મારે ભાઈ હોત તો કઈ બેનું ના આપો તમને? હા એ વાત તો કેમ બેઠી રહેત સાનું મની? એ વાત મને હાલી સમજ ન પડી કે આ મારા હા હરાય આ મારા હાહુ ને મનાવ્યા કેમ નહીં હોય? હે આ બે છોડ્યું જ કેમ ખાલી જણી હોય છે? પૂછી આવો, જાવ ને જઈને આ એકાદો મારો પૂછી લેવાય ને ગયા તા તું. એકાદો મારો હાળો હોત ને તો સારું પડત. આ બે બેનોના ભાગમાં છે ને ફૂટી કોડી ન આવત. ઈ મને બહુ ગમે. તો હાડો હોત ને ન્યા છે ને પૈણાય એની બેન આરે. હું કામ આવ્યા મારે એરે પૈણવા? એટલે એવી મને થોડી ખબર હતી કે અહીંયા હાળી આવી હશે એમ. હે આમ જો પણ તને તડક્યો નથી લાગતો? આમ આમ રે ની આમ થોડી ભલે લાગે, ભલે કાળી થઈ જાય, પણ એમ કાળી થઈ જાય એટલે કહું છું. મારે પૈણવા નથી જાવું પાછું. અરે પણ તડકો આવે છે, આમ જો હાસું કહું છું કાળી થઈ જાય. હા તો હું કરું? આ સૂર્યનારાયણ છે ને મારી ઉપર જ આવે. હું કુંજાના દુશ્મની છે? તમારે કઈ દુશ્મની છે મારી હારે? એને નહીં, આ સૂર્યનારાયણ ને છે ને દુશ્મની ખરેખર કહું ને તો તારી બેન હારે હોવી પડે, તારી હારે નહીં. હા તારી બેનનો સ્વભાવ છે ને એના સૂર્યના કિરણ જેવો છે. સાંભળી લીધું ને? ન્યા જાવ. હા તો એ જ કહું છું, રહેવા દે. આપણે એ નાની કહેવાય, એને જોતું હોય ને તો ભલે લઈ જતી, આપણે મગજમારી કરવાની ન થાય. જે સમજી વિચારીને જે તારા પપ્પા આપે ને એટલું લઈ લે પ્રેમથી. નહીં, ઈ તો નહીં જ બને. એટલે આ એક વાતમાં સમજતી નથી. હવે તું ક્યાં તારી બેન જેવો સ્વભાવ કરીને ઊભી રહી ગઈ છો? એવી થાવ ને તો એ જેને સમજ પડે, સમજાણું?
ત્યાં સુધી સીધી નહીં હાલે. આવું ન કરાય હવે. અત્યાર સુધી હું હથેળીમાં રાખતી હતી ને, નાની 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 કરીને. આ નાની તો મોટી થઈ ગઈ મારા બાપ. વાત તો તારી સાચી છે, પણ હવે આપણે છે ને અહીં મહેમાન થઈને આવ્યા છે ઈ આ તારા બાપાની છે ને. મહેમાન તમે છો, હું નહીં, મારા બાપનું ઘર છે. બહુ કરીએ તોય મહેમાન જ કહેવા. લગ્ન થઈ જાય ને એટલે દીકરી મહેમાન થઈ જાય બાપની ઘરે. હક ખરો પણ કહેવાય મહેમાન. ના, ન્યા મહેમાન, ઘરે વહુ. અમારું ઘર ક્યાં? હે? યાર કઈ સમજ નથી પડતી. આ લોકો એમ જ કહે કે ભાઈ હા, દીકરી. લોકોની પાછળ દોડ્યા જાવ. લોકોની પાછળ જ દોડ્યું જવાનું. મને એવી ટેવ નથી કોઈની વાહે રખડવાની. મને તો એક તારો આ હાડીનો શેડો પકડીને રેખડા કરું ઈ ગમે. કારણ કે મને છે ને મારી બાયડી જ ગમે, બીજું કોઈ ગમતું જ નહીં. ના, તો પણ જીભડી આગળ કેવાય જા મારાથી કઈક બેહો ને સાનું મને. અરે પણ હું એમ જ કહું, સાનો મનો બેહવાનું. હું તો બેહી રહે પણ તું હોતે ને બેહી રહે એમ કહું. જે નસીબમાં હશે ને. બેહી જાવ ભાઈ, નીચે બેહી જાવ. લા ભાઈ ન્યા નથી બેહું. બાપાને આવી હારી મેડી ને હવેલી છે, ન્યા બેહીને બાપા. હું કહું એટલું જ કહું છું, તું બોલમાં જે કંઈ થાય ને ઈ જોયા કરે એમ કહું. ખોટું હું કામ બોલીને તારા શબ્દોનો ઉપયોગ કરે બગાડે છો. એ હાલો હવે. હાલ આમ કોઈ બોલતી નહીં. નહીં બોલો. હા બસ. આ મને ઊંડે ઊંડે થોડીક બીક તો હતી જ કે આપણી આ નાની દીકરી છે ને એને કાંઈક ખૂટશે, કાંઈક જીત કરશે. અને થયું એમ જ. આમે નાની હતી ત્યાંથી થોડીક જીદીલી તો હતી જ, પણ જો અટાણે આપણે જે દીધું એ લઈ લીધું હોત ને તો વાંધો નહોતો. કઈ એમ આખું ઘર થોડું દેવાય એને. જે ભાગમાં આવે એ લઈ લેતી હોય તો. હા, હવે એને એકલીને આખું ઘર જોઈ છે. અને એ આ વડીલોની નિર્ણયની ઉપરવટ થઈ અને ખોટી માંગણી મૂકે એ તો કેમ હકવી લેવી આપણે? એ તો ન ઝકવી લેવાય ને. બે બેનોનો હરખો ભાગ હોય. હા, અને એને ક્યાં એના સાસરીઓ છોડીને અહીંયા આવવાનું છે? જેથી આપણે ન હોવી તેથી વળી કદાચ આટો ફેરો મારવો હોય તો મારે આ ઘેરે, અને કાં પછી વેચી નાખે ને હરખા ભાગલા પાડી દે, રકમ વેચી નાખે. એમાં બીજું હોય શું? એ તો એમ જ હોય ને. એ પછી કોઈ રહેવા ન આવે, વેચી નાખે. અહીં થોડા કોઈ રહેવા આવે. એને ઘર બર બધું સારું જ છે ને. આ રાધી છે ને આપણી, એ કોણ જાણે છે ને પહેલેથી છે ને વિઘ્ન સંતોષી છે. અને જેટલું આપો ને એમાં કાંઈક છે ને પાણીમાંથી પૂરા કાઢે. એ મોટી કેટલી ડાઈ છે. એ કાંઈ બોલી. આપણે જેમ કીધું એમ હાય આ કરીને એને તો દ્યો તોય ભલે, ન દો તોય ભલે. એને એવું કાંઈ નથી કે મન માર બાપે ઓછું દીધું એ. અને આ નાની પહેલેથી છે જ. જો એ મળવા આવતી તોય એને ગમે એટલું દઈને તો થોડુંક ઓછું જ પડતું. અને મોટીને જેટલું દો ને એટલું હસતા મોઢે લઈને વહી જતું. મા બાપ ખુશીથી દેતા હોય બરાબર, અને આપણે આ ખુશીથી જ દેવી છે. પણ છે ને બેયને હરખે ભાગે દીધું હોય ને તો કોઈને મન દુઃખ ન થાય. આ તો જો આપણા જીવતા જીવ વેચી દીધું. આપણે ગયા પછી આ શું બાંધે? આ મોટી ભાગમાં કાંઈ ન આવવા દે. આ એ બાંધવામાં જ રહે નાની તો, હા, અને ખોટો હક જમાવી જાય. અને એ વ્યાજબી નથી ને. એકને ઓછું મળે ને એકને વધારે મળે આપણે ગયા પછી. આપણે હાજરી છે તો જો એવી માંગણી કરતી હોય તો તેથી તો ઓલી મોટીને ખબર ન પડવા દે. અને મકાનનો કબજો લઈ લઈ, કાગળ એના નામના કરી નાખે, અને રોકડા રૂપિયા આવે ને તો લઈને બેંકમાં મૂકી દે. આ નાનકી એવી છે હો આપણી, એનું કંઈ ભરોસો ન કરાય બહુ. એટલે આ તમારી વાત સાચી છો. એ બહુ સારો નિર્ણય લીધો તમે. અત્યારે દઈ દીધું ને એટલે થોડું મન દુઃખ થાય, પણ આપણને તો એમ થાય ને કે આપણા હાથે આપણે વેચી દીધું એમ. હા, અને આપણા ગયા પછી છે ને ધારો કે કંઈ થયું હોય ને તો ગામમાં વાતું થાય પાછી. અને ખોટી વાતું થાય. બે સંબંધીને પાછા પંચ તરીકે લાવવાના. એનું માન રાખે રાધી, ન રાખે, આનું કંઈ નક્કી નહીં છોકરાઓનું. હવે અટાણે આ હાલત છે. આપણા ગયા પછી તો ભગવાન જાણે શું કરે. હા, એ તો છે જ ને. એક કામ કરીને હા. આ રાધીને કેમ બનાવી? એને હવે મકાનમાં જીવ પડ્યો છે. તો હવે મકાન તો એમ તો આપણે એને એકલીને જ નથી દેવું. એમ થોડું દેવાય કઈ. બેનો અડધો રત જ ભાગ. એને કઈ જોતા જોઈ તો ભલે, ન જોઈ તો કાંઈ નહીં. અડધું મળશે, નકર આખું મોટીને દઈ દેવું. આપણે બિચારી મોટી ક્યાં માંગે છે? એ નથી માગતી એટલે જ એને દઈ દેવું. આ નાની બહુ હોશિયારી મારે ને તો આપણે છે ને એને કહી જ દેવાનું. તો મકાન આપણે અત્યારે કોઈને આપવું જ નથી, કોઈના નામે નથી કરવું. જે અમારી સેવા સેલે કરશે ને એને આખું દઈ દેવું. એમ જ કહી દેવાનું. એ જો મને નથી લાગતું કે એ આપણી સેવાય કરે એમ.
આ મોટી દીકરીને જમાઈ છે ને એ જ સેવા કરશે. મને તો એવું ઓટાણે એમ દેખાય છે. ના ના એવું નથી, સેવા તો કરશે, લાગણી છે આપણી હારે, પણ એને છે ને થોડી મોહ માયામાં રસ વધારે છે અને એમ થાય કે બાપનું મકાન આખું મને મળી જાય તો વધારે સારું એવી એની ઈચ્છા હોય. પણ છોડ હવે કાંઈ વાંધો નહીં, કાંઈક કિમિયો કરશું આપણે. હા હારું હાલો ને કંઈક કરશું. સારું, ચા મૂક મારી હાટું જા. હા મૂકો હાલો. હે હાડુભાઈ, હા શું છે કામ ધંધા હમણાં કેવા ચાલે છે? આમ ધંધા તો હારા મારા હાલે, પણ આ જો નહીં આ તમારી મોટી હાળી છે પાટલા હાઉ હં. અહીં ઢળડીને લાવી છે, તમારે એમાં જ છે ને? તે મને એમને એમ લે, હું એમ હમણાં આવ્યો અહીંયા એટલે ભાઈ આ આપણા હાહરાએ હું નક્કી કર્યું મારો રામ જાણે, હે આ ભાગ પાડવાનું, અને એમાં તો બથો બથ આવ્યા જ બે. હા જો ને આમ અત્યાર સુધી આપણે બે ભાઈઓને મિલકત હાટું બાંધતા જોયા છે. આ પહેલો એવો દાખલો છે કે બે બેનું બાંધે છે. હા હા, આપણા હાહરાએ આમ તો ભૂલ કરી, એકાદો હાળો હોત ને તો આ લપ જફા મારી આપણે રહેત નહીં, પણ આ આપણા હાહરાએ જો ને. હા બે છોડ્યું છે ને પૂરું કરી હા દીધું. એમ આ બિચારા પણ હું એમાં એવું હોય કે ભાગમાં ન હોય, અને સમજો અમારે દો ઉપર નિર્ભર રાખ્યું રાખ્યું હોય. અને હું કહું આ મારા હાળી કઈ સમજે એમ નથી વાતચીત કરી. અમારા પાટલા હું સમજે એમ છે, મેં આમ તો એક જ ટાંકાના બે કટકા છે ભાઈ, કટપીસ છે ને એક જ ટાંકામાંથી છે એટલે ભેગું નહીં થાય. એ વાતે સાચી છે. આ કુવામાં હોય ને એ દવેડામાં આવે. હા હા હાડો, આ કેમ લાગે તમને? શું આ નિર્ણય શું આવશે તમારું, શું માનવું છે? નિર્ણય તો જો આમાં હવે મારી હાળી છે ને એ છે લાડકી. હં એ જીદે ભરાણા છે કે મને થોડુંક વધારે આપો. આ જે મકાન છે ને એ મને મારા ભાગમાં આવવું જોઈએ, અને ઓલી એમ કહે છે કે મારા ભાગમાં આવવું જોઈએ. પણ હવે આનો રસ્તો જમીનનો તો રસ્તો નીકળી ગયો. હા એ તો થઈ ગયું બધું. આ મકાનનો છે ને જે એ મુદ્દો. બળેતરા ઊભી છે. તો મને તો એવું લાગે છે કે ભાઈ મકાન છે ને તારા ભાગમાં આવશે. એ મારા ભાગમાં આવશે ને એટલે મારા પાટલા હું પડતું મૂકશે નહીં, તમારા ભાગમાં આવશે તો તમારી હાળી નહીં મૂકે, મેળવાના નથી. તો મારી પાસે એક રસ્તો છે, આ છે ને નો બાંધે એવો એવો જ હોય ને. તો પછી એમાં બોલવા માંડો ને ભલા માણા, એમાં થોડું કે પૂછવા આપણે ખાલી બોલવાનું છે, મારે કરવાનું તેને છે. હા તો ભલે નહીં, આપણે વાત મેલશું ને. હવે અટાણે આ મુદ્દો છે મકાનનો, એને મુલતવી રાખી દીધો હોય કે ભાઈ તમે જીવો ત્યાં સુધી મુલતવી રાખો. તો એથી ઉત્તમ બીજું કાંઈ નહીં. આ જીવે તો શું છે કે ગઢિયા રહ્યા તો રહેવા માટે ખોવડું તો જોઈ. એ વાત તમારી હાશી ને. એટલે આમાં થાય કેવું કે ચાર મુદ્દા મામલો મેદાને છે ને એ ઠરીઠામ થઈ જાય. હા એટલે ગોરીઓ ગમે ને આવી જાય. હા, બરાબર. એટલે પછી જઈને આપણે વાત કરવી કે ભાઈ આવી રીતે ગોઠવો તો કંઈક ભેગું થાય, નકર બાકી આ બે બહેનું છે ને પાળિયા થાય એને. હા માથા નો ફોડે થારું. એલા ભાઈ મને તો આપણે જો હાડુભાઈ કાંઈ વાંધો નહીં, આપણે તો જે આવે છે એ વધારાનું જ છે. નથી તારે નાખ્યાનો માગ, નથી મારે. હા હા, આપણે જોતું નથી ક્યાં કદાચ જોતુંય નથી, નો દે તો પણ આ જે આવે છે એ વધારાનું મંગળક કરી લેવાનું છે જે આવે. પણ વિચાર એ કરવાનો કે બે બહેનોના સંબંધ બગડવા ન જોઈએ. જો એ બેયના સંબંધ બગડશે તો આપણે વગર લેવા દે આવરો જાવરો બેન થઈ જાય. કદાચ આવું થાય તો પાછું ઘેરે હો બારોબાર પાછું મળવાનું. બારોબાર થોડું કાંઈ હકારવાનું હોય. આ બે નોટું છે અઘરી હારાની, એમાં કાંઈ નક્કી ઈ બે બેનું ભલે ને માથા ફોડચ્યું બથોડા લે, આપણે તો બહાર મળી લેવાનું ભલા મણા. એની લપ મૂકો ને ભાઈ આપણે આગળ જઈને વાત કરી ભાઈ રીતે કરો. હા હા. બાકી કયો બીજું કામ ધંધામાં હું ખેતી હું વાળે હું વાવ્યું કાંઈ? ઘઉં વેલા ભાઈ વાવ્યા છે ઉનાળો. છે એ સારું. અને હરો 22 દિના થઈ ગયા છે, લગભગ 2 મહિનામાં હવે હાડો એક રસ્તો છે મારી પાસે. હમણાં આ કેરી સીઝન આવે છે કે નહીં? હા તો આ ઓલો નીલોની હા એના આંબા છે હામટા, તો એ મને કહેતો મારે આંબા આપવાના, આપણે બે પાર્ટનરમાં ભાગીદારીમાં કરવું છે કેરીનું. તો કોઈ વાંધો નહીં. હા આપણે ઓલા શહેરમાં મોકલે ખબર ખોખા બનાવી બને હારા મારા પૈસા મળે. પણ હાખું મોકલવાની. એ જ હોય ને પછી. હા તો એ હારા મારું હતી તો એટલે કઈક કેટલા આંબા છે એને? આંબા છે લગભગ 70-80 આંબા છે. ઓહો કેસરના. એટલે તો યાર તો થોડું ભૂલાયેલા ભાઈ. એટલે મને એને વાત કરી હતી કે મારે ભાઈ છે ને આ વખતે મારા બાપાને મજા નથી એટલે કે મારે નથી ભેગું થાય, તારે તો બેઠા બેઠા રાખી લેવા હોય તો. હવે મેં કીધું તો એકલાથી તો પગી ન વળે, વાત તો ભેગા છે ને તો મેં તો આપણે બે હાડું ભાઈ કરવી. સોની ફોન કરીને એડવાન્સ કેટલું દેવાનું છે એડવાન્સ આપી દઈ. હા એ તો કાંઈ વાંધો નહીં, તો વાત કરી લઈએ ને નીલાયરે, પછી આપણે આંબાનું કંઈક નક્કી કરવી. હા બિચારાને પાસે બાપા માંદા રૂપિયા જરૂર હોય ને. હા ના એમ તો એને ખોટે નથી ખજાના, સારું જ છે. આ તો શું છે કે હવે ઉંમર થઈ ગઈ એટલે હાજા માંદા તો રહેતા જ હોય ને. એ તો છે એને પાછા નીલા ધંધા લાડ બધા એટલે એ ન પગી વળે, એટલે પછી એને આમ આપી દેવા નક્કી કર્યું.
એ વાત અને હાજી આપણે કેરી આમ જો કેરીનું નામ શું રાખવાનું ખબર છે? હાડુની કેરી હો. એની માં હાડુની કેરી હો. એ વાત પાકી લે આ બોક્સમાં આપણે છપાવવું છે. હાડું એન્ડ હાડું હાડું હાલ આપણે જાય હાલ ઓલી બેન કઈ ઘરનું તો કરીએ હવે. આની ધારું કઢાવવાનું થાય છે. હે લુહારને કીધું પણ હવે આવીને લઈ જતો નથી. લે કેમ રહ્યો? સારું જમી લીધું તમે? મજા આવી ગઈ. તો વાંધો નહીં. હું આ ગાયો લીન નાખતા હતા. હા હવે જો ટાણું થયું છે ને ખાંડ ખાવાનું, એ ખાંડનું ટાણું થયું હોય ને એટલે ભાંભરે ટાઈમે, અને પછી દોવાની હોય ને પાછી. એ તો ભૂખ તો લાગે જ ને. હાડું આપણે ખાઈને આવ્યા તો એને ભૂખ ન લાગે એટલે ભાંભરેસ હા ભાઈ ભલે ને આ બે બેનોની જેમ. હા હું તમને શું કહું, આ તમે મિલકતના ભાગ તો બધા પાડવાના છો, હા, હા. સરખે ભાગે વેચી દો. પણ આ જે મકાન છે, હવે તમારી નાની દીકરી કીધું કે મારા નામે કરી દેજો, અને મોટી સામે બોલી હે આ વિવાદ છે ને બહુ વધે ને એનું ધ્યાન રાખજો. એટલે હું એમ કહું મકાન છે ને તમારી પાસે જ રાખજો, દેતા નહીં કહેતો. મકાન મારે હું ગળે બાંધીને જાઉં, પણ હવે એનું આમ જો વાતે તમારી સાચી છે, આ મતભેદ થાય ને ત્યાં સુધી વાંધો નથી, પણ આ વાતને લઈને જો મનભેદ ઊભા થાય ને તો હળું તમારે બધાને સંબંધ બગડશે. બાપા અમે છે ને ભવિષ્યનો વિચાર કરીને કેવી છે વિયો, તમે તો અત્યારે કદાચ આ મકાનને આમ હાથેગડ કૂતરતા જાઓ, નાનીને કહો તારું, પછી મોટી વડક્યા થાય ને પછી ન કરે ભગવાન તમને હોવર ના કરે, પણ તમે ધામમાં ગયા પછી અમારે બે હાડું રોજ ડખા રહે. હા એટલે છે ને મારી પાસે એક રસ્તો છે. પણ દેખાડી જ દેવાનો હોય અહીંયા કઈ મનમાં શું કામ રહે? યાદ આવ્યું મને. હા જુઓ તમે છે ને કામ કરો, હમ. આ મકાન છે ને બેમાંથી એકને દેહો ને એટલે થાય હું બાંધવાનું, બાંધવાનું થાય. એને થાય એટલે અમારે બેન થાય. હે એના કરતાં આ તમે જીવો છો ત્યાં સુધી મકાન તમારી પાસે રાખો, અને પછી છે ને કોઈક સંસ્થાને દાનમાં આપી દેજો. સૌથી હારામાં હારો રસ્તો. એટલે તમારી બેમાંથી એક દીકરીઓને દેવાનું. આમ તો ઘણું દીધું જ છે બાપા, તમે કાંઈ ઓછું નથી દીધું, બહુ દીધું છે, પણ વધારે છે ને ડખા ન થાય ને એ હાટું કહું છું. પણ એમ કરવી તો એવું વ્હીલ બનાવતો જાઓ કે મારા ગયા પછી મકાન વેચી નાખો અને રકમના અડધા અડધા ભાગ કરી નાખો, તો ન હાલે? પણ આમાં એવું હોય, આ તમારી છે ને પુરખોની જૂની યાદો કહેવાય, અને આવી હારી હવેલી અને આ તમારા વડવાઓથી હાલી આવે. આ તો ભગવાને તમને દીકરો દીધો નથી, પણ અમે તમારા દીકરા જ છીએ. ભગવાન ન કરે અમને તમારી સેવા કરવાનો જો કદાચ મોકો મળે ને તો સેવામાં પીછે અર્થ નહીં કરીએ, પણ આ એક સારી સલાહ કે આ જૂની યાદો હોય ને એને વેચવી નથી. કોઈક સંસ્થાને જો તમે દાનમાં આપી દો ને તો આમ જુઓ તમે આ ધરતીમાંથી ન હોવ ને તોય તમારું, તમારા વડવાઓનું બધાનું નામ અમર થઈ જાય. વાત તો સાચી છે તમારી, કે રૂપિયા કદાચ આવશે તો બે બેનો વાપરીને પૂરા કરી નાખશે, હાલો. પણ આ વડવાનું નામ રાખવું હોય ને તો કોઈક સંસ્થા મંદબુદ્ધિના બાળકો હાંકતા હોય કે અંધજન શાળા હાંકતા હોય એને દઈ દેવી, એટલે શું છે કે ગામમાં નામ રહે અને જાતા જાતા છે ને એક ધર્મનું કામ કરતા જ આવી. એ જ કહું, આ તમારો શું છે, તમારો આખો છે ને સુધરી જાય. હા એટલે છે ને તમે છે ને અત્યારે કાંઈ વાત કરતા નહીં, તમારે લખાણ કરી નાખવાનું કે ભાઈ આ જમીન મારા ગયા પછી આ ગમે તે ટ્રસ્ટને કે સંસ્થાને અર્પણ કરું છું. નકર આ બે છે ને બાંધીને અમારું તો બગાડશે, એનું બગાડશે, પાળિયા થાય બે. અચ્છા, અમે બે તો કોઈ દી બાંધવાના જ નહીં. અમે બે નક્કી કરી લીધું, કદાચ બે બેનું માથા ફોડે ને તો આપણે બેનો વ્યવહાર બગડવો ન જોઈએ, કારણ કે બે જાણીએ છીએ એકબીજી બેનોના સ્વભાવથી. એટલે મેં કીધું આપણે ઘેરે આવરો જવરો ન રહે ને તો કાંઈ નહીં, પરબારા મળી લેવું, હા એ બાકી બરાબર. બાંધવાનું નહીં. એટલે જ કહું છું આ બગડે નહીં, એના માટેના રસ્તો છે ને હારામ હારો છે, તો તમે માનો તો. ના ના, જો હું નથી ઈચ્છતો કે બે બહેનો વચ્ચે છે ને રૂપિયા પૈસાને લઈને અદાવતો થાય, દુશ્મની થાય. એ તમે છે ને આ સુઝાવ મને સારો બતાવ્યો. મને એમ થયું કે નહીં, આ તો લાગણીમાં આવીને બાપ તો શું વિચારે કે ભાઈ મારું છે એ તમારું છે અને મારે ક્યાં કોઈને દઈને જવું. એના કરતાં છે ને હવે આ થોડુંક મગજમાં નાનીને થોડુંક વધારે નાનીને થોડુંક મગજમાં મકાનનું વધારે છે. હે એને એમ કે હું નાની છું તો મને મકાન આખું મળી જાય, પણ એમ નથી કરવું. ઈ એ છે ને હવે બાપા. ક્યાંય કહેવા નથી થતું છોકરાઓને. હા એમ તમે છે ને એમ અને પાછા અમારું નામ દેતા નહીં, ગમે આ સલાહ આપી નકર પાછું એ તમારે હળગતું આવશે હા પાછું. એ ખબર છે. એ ડુંભાણા છે ને ન્યા આગ લગાડશે પાછા.
એ મને ખબર હોય આ છોકરીઓનો. કારણ કે આ છે ને ઘરવાળાને એક તો છે ને મુઠ્ઠીમાં રાખવાની ટેવ હોય અત્યારની બાયુને, અને એમાંય તે છે ને દોડવું હોય ને ઢાળ જડી જાય. આ ઓલું કે ને હાંડીએ ને દારૂ ન પવાય એવું કામ થાય. તમે એક કામ કરો, આ ઓલી રાયડું નાખે છે ને કે ખવડાવો. હા એને ખાણ દે. તમે બેહો ને આરામ કરો, હિંચકો જાઓ. હું આવું છું થોડીક વારમાં. હા હા હાલો. હાડું કેમ લાગે બાબા આપસી દે મકાન? અરે ની આપણે જે સલાહ આપી ને લગભગ તો એમ જ કરશે. તો સારું નકર જો એક ઈ બેમાંથી એકને મકાન આવશે ને એટલે સમજી લે, આમ જો લોહીનું નદી વહી જવાની છે. પાકી વાત છે. કારણ કે આ હાહરાજી જે ટાંકો લઈને બેઠા ને એના બેના કટપીસ આપણે બે પાસે છે. એક જ હરખા. હાલ તો ખરો, શું કરે જોઈ ખરા? હાલે કમાણી થાય. હા બિલ હેનું છે? હા બાપ રે બાપ, આટલો બધી કપાસનો ખોળ અને મકાઈનો ખોળ. આ ઢોરને ખોળ ખવડાવો છે કે નવડાવતા એ છે કે ખબર નથી પડતી. 12,06,884 નો. હા બા બેહો. આ શું છે જોવો તો ખરી, આટલો બધી ઢોરને ખોળ ખવડાવો છો તમે? આ તો કઈ એમની થોડી દૂધ દે છે અને ખવડાવી તઈ દૂધ દે. આમ કરશું ને તો વેલા હાર ભૂખ ભેડા થઈ જાહો. ત્યાંથી મારા બાપુ આમાં ઉષા આવતા હતા. હા હવે તો તમે જેમ કે એમ જ અમારે કરવાનું છે. તો હારું ને બા, હું જેમ કહું એમ તમે હંધાઈ કરતા હતા તો આ ઘરના નસીબ પડી જાય. એટલે જ અમારે પછી હવે એક નિર્ણય લેવો પડ્યો છે કે આ ઘર મારી નાની દીકરી રાધાના નામે કરી દેવાનું છે. આ ઘર એના હાથમાં જાહે એટલે હર ખાઈએ હસવાઈ જાહે અને આ ઘર સ્વર્ગ ને મંદિર બની જાહે. ઈ જ તમે કહેવા માંગો છો ને? હા ગમે એમ તો તમે મારી માં છો, હું તમારી અંદરની વ્યથાને સમજી જ જાઉં ને. હા એટલે તું મારી વાત સાંભળ, ધીમી પડ. એટલે તારા બાપુ એવો નિર્ણય લીધો છે કે આ ઘર છે ને એ ગમે એક સારી સંસ્થા હોય ને એ સંસ્થાને દાનમાં આપી દેવાની છે. એ બા આ શું વાત કરો છો તમે? બસ થઈ ગઈ શાંતિ? આ મોટીએ છડાઈ છે ને તમને કા કે મકાન આપી દ્યો? મોટી મને નથી ખબર કે દાનતની આવડી બધી ખોટી છે. તો પેલા મૂંગી રહેતી હોય તો આ બાન બાપુજી જે કરતા હતા એ બરોબર કરતા હતા. તો કે મારે મકાન જોઈએ છે, આ બાધાનો હોત રહ્યા ને- ને લટકતા. હા આ તમે બાધ્યું ન હોત ને તો તમારે બેના નામે જ કરવાનું હતું. સો પણ બાબા હવે જો નક્કી કરી જ લીધું છે એટલે એમાં કઈ ફેરફાર નહીં થાય. તો તમારો નિર્ણય બદલાવો જ પડશે. આ મકાન તમારે મને દેવું જ પડશે. આમ જોવો જો એકલીને નહીં મળે ઈ કહી દો પેલા. તારે જી વાત કરવી હોય ને બે બેનુંને મળીને કરજે. હા કાંઈ વાંધો નહીં. આમ જોવો તમારી ઈચ્છા એવી છે ને કે અમને બે બહેનોને હરખો ભાગ પાડીને દેવો હશે. હવે બાસી પલટવી જ પડશે મારે, બાકી ભેગું નહીં થાય. કાંઈ વાંધો નહીં. આમ જોવો મકાન તંતર અમને બે બહેનોને આપી દેજો બસ. તમે હાલો જા મોટી, તને આપ્યું મેં અડધું મકાન દાનમાં. જા દાનમાં તું મને દાનમાં દે. અમાર બાપનું છે હો, તારી પાસેથી દાન નથી લેતી, સમજી લેજે એટલું. અને આમ જો હવે છે ને તમારે બાંધવાનું નથી. હવે તમે કહો ને તોય હવે આ મકાન નહીં મળે. હવે અમે નક્કી કરી લીધું છે કે સંસ્થાને આપવું છે એટલે હવે ઈ નિર્ણય નહીં ફરે. બા આમ જોવો હા મકાન છે ને તમ તારે આમ બે બહેનો હપીને ભાગ પાડી લેવું બસ. હા સંસ્થા બંસ્થા ન દેવાય. આ તમને ભગવાને બે દીકરીઓ આપી કે ને મોટી. આમ જોવો બાજુ નહીં. છે નાની આ જો આ તમે આજ ને કાલ બાંધો ને બે બેનું અને તમારે બોલવા વ્યવહારે નો રે અને બગડે એની કરતા અમે જો સંસ્થામાં આપી દઈએ ને એટલે તમારે કઈ બાંધવા બોલવાનું નહીં, કઈ નાવા નીસોવાનું નહીં. આ નનકીએ કીધું છે ને કે અમે બે અડધું અડધું બસ મકાનમાં. ઈ એકલી નહીં લે, ઈ જ બોલી ને હમણાં. હા બા અમે કાંઈ તમ બે બેનું બાજશું નહીં. આ તમને તો ખબર છે કે અમે બે બેનું ગમે એટલી બાંધીએ છેલ્લે તો અમે આપણે બે એક ને એક જ હોય ને. અમે એક માને જાણ્યું છીએ, એક લોહી છે અમારું. પણ જો આ અમારી હયાતી છે તોય તમે બાંધો છો, અમારે ગયા પછી તમે શું ન બાંધો. એટલે હવે નક્કી કરી નાખ્યું છે એટલે હવે એમાં ફેરફાર નહીં થાય. બા જો આ આ સંસ્થાને- બાંધવાનું છે ને બા, નનકી જ પણ આમ સારું સોની વીકને બાંધવાનું બા. પણ તમને કીધું તો ખરી કે અમે બે બેનું હપીને તમ તારે આ ઘરમાં રહેવું બસ. રહેવાનું થાય ને તોય જો આ 2 કરોડોની હવેલી છે આપણી. એમ થોડી કઈ જાતિ કરી દેવાતી એ પણ છે. ત્યારે દેતા હતા ને ત્યારે તમને કિંમત ન થઈ. એની કરતા જો સંસ્થામાં દઈને તો આ જો આપણે આ બધા આશ્રમ કેવા છે, આ ઓલા બધાને આપણે આશ્રમ નથી હોતા એ આશ્રમમાં દઈ દઈએ તો એ લોકોને આપણને અમને દુઆ કેટલી મળે અને આપણે નામે રે વળવાનું કે હા ફલાણા ભાઈએ જો અહીં જમીનનું દાન દીધું હતું એટલે આપણું સારું નામ બોલે. એટલે હવે છે ને આ નિર્ણયમાં કાંઈ ફેરફાર થવાનો નથી. તમારે જો બીજી પ્રોપર્ટી આપી છે એ જોતી હોય તો લઈ લો, નકર બધુંય દાનમાં આપી દઈ. બરાબર ને? આડો આ કાંઈ સમજાતું નથી. આ બાપાએ બધાને ભેળા હું કર્યા. આ જોવો સસરાજી
હવે તમે કંઈક અમને શોખટ કરો તો હવે અમે હવે ધંધા ભેગાથી અમારે કામ છે, અમારે ઘરે જવું છે. આ હવારના આવ્યા છે અહીંયા તમે કાંઈ આમ છે ને આ કહેતા ને શોખ ને જ પડતા ક્યાંય તમે અમને બોલાવ્યા હું કામ એમ. હવે કયો ને એટલે હુસકો પડે, અમારે જવું છે. એ હારું હારું ફોડ પાડી દો બસ. હા એમ. હવે જો બેટા, આ બે દીકરીઓ પહેલા તો હા. તમને કહું કે જે નિર્ણય લીધો હતો ને એમાં થોડો ફેરફાર આપણે કર્યો છે. એનું કારણ છે હા, ટ્રેક્ટર વાળો આવી ગયો સામાન લે. મંગાવ્યું હતું કાંઈ? એ તો હવે આપણું ખેતરનું કામ કરવા આવ્યો હોય ને હા. એ દવા છાંટવા ગયા હતા. અચ્છા. ભાડે રાખ્યું છે ને આપણે હા, કલાકના 100 રૂપિયા. એટલે હે? માથાકૂટ કરવી નહીં. કલાકના 150 પણ બધું કામ અણીથી પણી સુધી એની જવાબદારી બધી. છે. કઈ સારું લ્યો, એ હારા મારું કેવું. હા. તમે શું કહેતા હતા? હા. હા, આપણે થોડો ફેરફાર કર્યો છે. હા. આ દીકરીને જે આપવાનું હતું ને હા. તે હમણાં નથી આપવાનું ને? હારા મારું ભાઈ. શાંતિ રાખો ને. એ મારા બાઈએ મને વાત કરી છે છે કસમ. કે મકાન છે ને 2 બહેનોને હરખે ભાગે આપી દે. હા, એવી વાત કરી. હા. એ સમજવા ફેર થાય છે બેટા. પણ એવું જ કરવાનું છે કે સંસ્થા બંસ્થા ના દેવાનું હોય. 2 દીકરીઓ સમજીને લઈ લે તમારી. એ અટાણે છે ને હજી અમે જીવી છીએ અને કદાચ જાહું તો એક જણું જાહું કે 2 જણા વયા નહીં જાવી અમે, બરાબર છે. એટલે મેં એવું નક્કી કર્યું છે મારા વકીલને બોલાવી અને છે ને મિલકતના ભાગલા, આ જે મિલકતના ભાગલા 2 હરખા કરીને તમને દેવાના હતા ને એ છે ને હમણાં મુલતવી રાખ્યું છે. અને મારી રીતે હું છે ને વારસાઈમાં લખી દઈ તમારી 2 બહેનોના ભાગમાં જે મારે લખવાનું છે ને એ. અને હા જો આ મકાનનું અમે નક્કી જ કરી લીધું છે, બરાબર છે. એટલે એ બાબત આ થઈ અમારી વડવાઓની મિલકત છે, અમારી જીવાય કહેવાય. અમે જીવીને ત્યાં સુધી અમારી પાસે જ રહે અને બાકીની મિલકત એ અમારે જ વાપરવાની થાય છે. એટલે તમારું કહેવાનું એમ છે કે આ જે મિલકત અત્યારે તમારે જે ભાગ પાડીને દેવાની હતી એ તમે હમણાં બંધ રાખ્યું, કઈ દેવા નથી. અને તમે મતલબ કે તમે જીવો જાવ તમારી પાસે રહે, તમારી રીતે ભાગ પાડી લેવો. એ હારા મારું કામ કર્યું તમે. હારામ હારું કર્યું ન્યા હું શુભ શુભ કરાવો છો રાધાબેન. મોટી અને જો આમ જોયું તો અત્યારે આ મૂડીની તમારે કઈ જરૂર નથી, બરાબર છે. હા, તમારે તો બેન એટલું તો છે જ. દયા છે, નહીં, અમારે દયા છે જરૂર ભગવાન, નહીં. ભગવાનની દયા છે. જોવો બાપુજી છે ને અમે 2 બહેનો હવે જો નનકી એ સમજી ગઈ છે. હા બાપુજી, અમે 2 બહેનો તો તારા હમસી કાઢવીને ભાગ લઈ લઉં. બસ અમે એક દોરા ભારે 2 માંથી વધારે નહીં લઈએ. એ એવું કાંઈ કરવાનું થતું નથી, સમજી ગયા તમે. આ મેં નિર્ણય લીધો ને એ આખરી નિર્ણય છે. હવે આ થોડીક ઉતાવળ થઈ ગઈ નિર્ણય લેવા મારે, એટલે એ બદલ થોડીક મને કંઈક તમારા મનમાં કંઈક થયું હોય મારા પ્રત્યે તો માફ કરજો. તમારો બાપ છું. ના ના કાંઈ નથી આ છું બધું આ છે ને નનકીની હિસાબે અરે એ કોઈનો વાંક નથી બેટા, આમાં સમયનો વાંક કહેવાય. વારે વાહ, હોળી નાળિયેર મને જ બનાવો. અડિયો દળિયો હંધાઈ મારા ઉપર એમ. પેલા માની ગઈ હોત તો બાપુજીએ કીધું તું એમ. અરે એ જે થાય ને એ હારા માટે થાય. હા, તમારા નસીબમાં હજી હમણાં નહીં. હા, હજી થોડુંક છે ને તપ કરો તમે તારે. અને એ અમે પછી જાવીને તમારું જ છે. લે આવે હાવ લટકતી રહી. આ તો તુંય લટકતી જ રહી ને. સમજી ગઈ હોત તો થોડું ઘણું તને મળત. મકાનની વાય દોડી હતી, દોડ્યા છે મકાનની વાય. હું નહીં તું દોયડી હતી. એ પણ હવે આખે છે આખું ને, જોતું તું આ જો, મકાન. 7 વાગી ગયા જો. તમારે જાન મોડું તમારે થાય બસ પાછી છે ને આ એક જ છે હો જવામાં. આ હાડો આ આપણે હારા હાસુ જ કહે છે હો, એક જ બસ આ ગામમાં આવે છે. પ્રાઇવેટ વાહન બંધાવીને આવ્યા હતા. આવ્યા ત્યારે જ બોલ્યા હતા ત્યાં ગાડી હોય તો ગાડી લઈને આવે ને, ટાંટા ગાડી લઈને આવે થાય અહીંયા એને ગાડી છે જ તેની પાસે આવે. ખટારો બુડ 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 બસ હવે હો. આમ જુઓ કાંઈ વાંધો નહીં. અરે અમે ભલે ની પ્રાઇવેટ ગાડી લઈને આવ્યા, આ તમારું છે ને ગાડી એ મારી જ છે. મારે જોતી હોય ને તે મારો હાડું મને ના નહીં પાડે. એ અમે ભલે સાયકલ લઈને આવીએ કે હાલીને આવીએ, તારે કઈ છે ને પંચાયત કરવાની જરૂર નથી. બસ ને લઈ લીધો ને લોસો. હું તમને નાશ પાડતી હતી ને. એ હા ભાઈ, ઉતાવળ થઈ ગઈ. બસ હવે આ છોડ ને માથા આમાં- આ તારે મારાથી કહેવાય નહીં. આ તારી આપણે વાત નથી થઈ. એટલે તમે છે ને સસરાજી હારા મારું કામ કર્યું છે. હા. હમણાં કાંઈ નહીં એટલે આ બેન ભાન થાય. આમ જુઓ, આ છે ને તમારા બાપાની જે પણ મિલકત છે ને એ બે તમારી જ છે. હે, કોઈ દી બીજા નથી લઈ જવાના. પણ આ તમને 2 માંથી એકેને બુદ્ધિ નથી ક્યાંક મકાન હાટું થઈને બાંધ્યા. હે, અરે તમે મોટે છો, તમારે કહી દે ભાઈ નાની તું લઈ જા. અને તારે મોટું મન રાખીને કે બેન તું વાપર. હે, 2 માંથી એકેને ખજાને ખોડ છે. હે, નથી ત્યાં કોઈ દી પાણીના હેલ ભરવા જવું પડતું, ઘેરે નળ આવે છે, એટલા સુખી સવો તો આ મકાનના લોભમાં પડ્યા. કાંઈ શરમ આવે 2 માંથી એકેને? હે, હારું અમુક બેન. નું બાપુજીને એમ કેવું જોવે કે બાપુજી કોઈ તમતારે છે ને તમારી જે પણ ઈચ્છા હોય ને એ રીતે કરો, સંસ્થામાં દેવાનું સંસ્થામાં જો. નહીં, આ તો લાલચ. મકાન હું લઈ લઉં, નાની છું, મને દેવું જોવે, હું તને દેવું જોવે. મૂંગા મારો તમે હવે. મૂંગી તું રે હવે લપ લપ કરે છે તું. એ છે ને તમારે છે ને એ ભવે ભવના જો પૂન કમાવા હોય ને તો આ સંસ્થા છે ને આપણા વડવાનું નામ રહી જાય જિંદગીભરનું આ ગામમાં. અને આ સંસ્થા છે ને કોઈ
NGO હોય, કોઈ સંસ્થા હોય, મંદબુદ્ધિના બાળકો રહે, અંધજન બાળકો રહે, એવા લોકોને ઉછેર કેન્દ્ર બનાવી દઈશું આપણે. અને એ ભગવાન છે ને ઉપર બેઠો આશીર્વાદ દીધા કરશે બધાને. તમારી વાત સાંભળો, તમારી વાત સાંભળો. આ તમે છે ને જે કરવું હોય ને આ તમારી મિલકત તમે કરજો. તું ભાઈ આ ફેરો માર દઉં સ્ટેશન સુધી, ગાડી લેવો ને મારી પાસે 2 વ્હીલ છે. કારણ કે આ હિંદરી બળી જાય પણ વળ નહીં જાય. હાલો ઘર ભેગા અને ચાલો. બાપુજી હું કેવો એક વાત જાવે? કહેતો જાઉં છું જાતા જાતા. આ તમે છે ને અમારા બે હાડુની વાત માનીને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આમ જુઓ જ્યારે જરૂર પડે ને તો અમને બેને ફોન કરજો, આવી જાવ. તો સાવ નહીં આવે. હા હાલો હું તમને બેન મૂકી દઉં. હાલો હાલો હાલો. હાલો આવજો. આવજો. જય શ્રી કૃષ્ણ. એ આવજે મોટી, સારું લાગે તમારે ઘેર આંટો મારવા. હું આગળ આવું છું પાછો, તૈયાર રહેજે.